नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण 9 स्वाध्याय 9.5 आज पहुंचा प्रश्न 5मो प्रश्न એટલે સાબિત કરો। હવે મિત્રો સાબિત કરો મતલબ શું કે અહીંયા જો આપણે રકમ આપેલી છે કે 3x + 7 નો વર્ગ -84 એટલે અહીંયા જો શું આપેલું છે બરાબર આપેલું છે એટલે બરાબરની પેલી બાજુ એટલે આ પદ છે ડાબી બાજુ છે અને આ પદ છે કયું છે જમણી બાજુ એટલે કે ડાબા બરાબર જબ્બા આપણે સાબિત કરવાનું છે। મતલબ શું થાય કે ડાબી બાજુના જે આપણે સાદુરૂપ આપશું બરાબર છે એનો જવાબ જમણી બાજુના પદ જેવો આવવો જોઈએ। એટલે ટૂંકમાં ડાબી બાજુનું પદ અને જમણી બાજુ બંને સાદુરૂપ આપીએ, બંને પદનું સાદુરૂપ આપીએ ત્યારે જવાબ સરખો આવવો જોઈએ બરાબર છે। એટલે આને આપણે કહેશું ડાબા એટલે ડાબી બાજુનું પદ અને આને આપણે કહેશું જબા એટલે જમણી બાજુનું પદ। ટૂંકમાં ડાબા બરાબર જબા। તો મિત્રો આપણે પહેલાં શું કરીએ તો કે ડાબી બાજુનું જે પદ છે એનું આપણે સાદુરૂપ આપી દઈએ। તો પદ કયું છે તો ડાબી બાજુનું તો 3x + 7 નો સ્ક્વેર -84x આ કયું પદ છે તો કે આ પદ છે ડાબી બાજુનું પદ છે। હવે મિત્રો તમે આમાં જુઓ તો અહીંયા પ્રથમ પદમાં જો ડાબી બાજુનું પદ છે એ 3x + 7 વર્ગ કયો નિત્યસમ લાગુ પડ્યો તો કે નિત્યસમ નંબર 1 કયો છે તો કે a + b નો સ્ક્વેર એટલે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ એ લાગુ પડી ગયું। તો એ નિયમ પ્રમાણે આપણે સાદુરૂપ આપી દઈએ તો પ્રથમ પદ એટલે 3x નો વર્ગ અહીંયા પ્લસ છે 2 ગુણ્યા પ્રથમ પદ કયું છે તો કે 3x ગુણ્યા અંતિમ પદ કયું છે 7 વત્તા અંતિમ પદનો વર્ગ -84 આ આપણે ભેગા લેવા પડશે બરાબર છે। હવે આનું સાદુરૂપ આપો તો 3 નો વર્ગ શું આવે તો કે ભાઈ 9x નો વર્ગ અહીંયા પ્લસ 7 તેરી 21 21 દુ 42 શું આવશે 42x પ્લસ 7 નો વર્ગ શું આવે તો 49 -84x। હવે આ જે પદ તમને મિત્રો મળેલું છે એમાં જો તો સદી પદ ક્યાં છે તો કે જો આ 42x વાળું પદ કયું છે તો 42x અને 84x આ બે સદી પદ મળે છે તો કે હા એ બંને સદી પદ મળે છે। તો શું કરવાનું એનું આપણે સાદુરૂપ આપી દેવાનું તો ભાઈ 9x વર્ગ આ કેવું છે એ બે ધન છે આ કેવું છે ઋણ છે તો કે પ્લસ માઇનસ બાદબાકી થાય એટલે -84x માંથી +42x બાદ કરો શું આવશે તો આવશે 42x પણ નિશાની કોને મૂકવાની મોટો ભાઈ 84 તો માઇનસ આવશે અને +49 બેઠા તો આ શું આવ્યું આપણું તો કે આ આપણો જવાબ આવ્યો ડાબા બરાબર એટલે કે ડાબી બાજુનું પદનો જવાબ આવ્યો છે આપણે કયો તો 9x વર્ગ -42x +49। હવે લેવાનું આપણે જમણી બાજુનું પદ કયું છે તો કે જબા જમણી બાજુનું પદ લેવાનું કયું લેવાનું છે આપણે તો કે જો 3x - 7 નો વર્ગ એ પદ છે આપણું એ પદનું આપણે સાદુરૂપ આપવાનું। તો અહીંયા કયો નિત્યસમ લાગુ પડ્યો તો કે a - b નો સ્ક્વેર લાગુ પડ્યો મિત્રો। તો એમાં શું આવશે તો a વર્ગ -2ab આવશે ને તો પ્રથમ પદનો વર્ગ માઇનસ જો અહીંયા પ્લસ હોય આપણે શું મૂક્યું પ્લસ મૂક્યું માઇનસ શું મૂકવાનું -2 ગુણ્યા પ્રથમ પદ કયું 3x વત્તા ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ ઓકે। હવે જો 3 નો વર્ગ શું આવે તો કે ભાઈ 9x વર્ગ અહીંયા માઇનસનો માઇનસ 7 તેરી 21 દુ 42x પ્લસ 7 નો વર્ગ શું આવશે 49 તો આ આવી ગયો આપણો જમણી બાજુનો જવાબ એટલે કે જબા। હવે મિત્રો જો કે ડાબી બાજુનો જવાબ અને જમણી બંને સમાન છે તો કે હા તો આપણે અહીંથી કહી શકીએ ભાઈ આથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે બરાબર આટલું આપણે કરવું પડશે। દાખલા નંબર બીજો છે કે નાના કૌંસમાં 9p - 5q નો સ્ક્વેર +180pq બરાબર 9p + 5q નો સ્ક્વેર એટલે કે ડાબી બાજુનું પદ અને જમણી બાજુનું વચ્ચે છે બરાબરની નિશાની એટલે કે ડાબા બરાબર જબા આપણે સાબિત કરવાનું થશે બરાબર છે। તો મિત્ર આપણે એ જોઈએ તો ભાઈ ડાબી બાજુનું પદ શું આપેલું છે ડાબી બાજુનું પદ આપણે
તો કે ડાબી બાજુનું પદ બરાબર નાના કૌંસમાં 9p માઇનસ 5q નો સ્ક્વેર પ્લસ 180 pq આ આપેલું છે. તો હવે મિત્ર આમાં તમે જોઈ લો તો આમાં કયો નિયમ લાગુ પડેલો છે તો કે જો 9p માઇનસ pq સ્ક્વેર છે એટલે a માઇનસ b સ્ક્વેર નિયમ નંબર 2 લાગુ પડેલો છે અહીંયા. તો એ પ્રમાણે સાદુરૂપ તમે આપી દો તો પ્રથમ પદનો વર્ગ તો પ્રથમ પદ કયું છે 9p એટલે કે પ્રથમ પદનો વર્ગ જો માઇનસ છે તો શું મૂકવાનું માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા શું મૂકવાનું અંતિમ પદનો વર્ગ પ્લસ 180 pq. ઓકે, હવે આનું સદરૂપ 9 નો વર્ગ શું આવે તો 81 81 81 p નો સ્ક્વેર માઇનસ માઇનસનો માઇનસ તો 5 નો 45 45 દુ કેટલા આવશે 90 અહીંથી p અહીંથી q 90 pq વત્તા 5 નો શું આવે તો કે 25q નો સ્ક્વેર વત્તા 180 pq. ઓકે, હવે આમાં સદરૂપ તમને ક્યાં મળે તો કે જો આ મળશે માઇનસ 90 pq અને પ્લસ 180 pq આ મળી ગયું મિત્ર. તો એનું સદરૂપ આપણે શું આવે તો કે જો 81 p સ્ક્વેર તો બેઠે બેઠે મૂકવાનું, આ ભાઈ ઋણ છે આ ભાઈ ધન છે તો આમ મોટા ભાઈ નાનો ભાઈ બાદ કરે ને તો 180 માંથી 90 બાદ શું આવશે તો કે 90 pq વધશે. ચાલો 90 pq પણ મોટો ભાઈ કોણ છે 180 એની આગળ નિશાની પ્લસ ની તો ભાઈ કેવો આવશે આ ધનમાં આવશે અને અંતિમ પદ પ્લસ 25 એ બેઠે બેઠું. તો આ આવી ગયો આપણો ડાબી બાજુનો જવાબ એટલે કે ડાબા બરાબર આપણો જવાબ આવી ગયો. આપણે શું લેવાનું છે જમણી બાજુનો આપણે આન્સર લેવાનો છે. તો અહીંયા જમણી બાજુનું પદ એટલે કે જ બા કયું પદ છે તો કે જો 9p પ્લસ 5q નો સ્ક્વેર આ પદ છે બરાબર છે. આનું મિત્ર આપણે શું આપવાનું છે સાદુરૂપ આપવાનું થશે. તો જો હવે મૂકીએ તો a પ્લસ b નો સ્ક્વેર સૂત્ર આવે તો a સ્ક્વેર બરાબર એટલે પ્રથમ પદનો વર્ગ એટલે કે 9p છે એનો વર્ગ લ્યો વત્તા 2ab a એટલે પ્રથમ પદ 9p b એટલે બીજું પદ એટલે 5q વત્તા બીજા પદનો વર્ગ અથવા અંતિમ પદનો વર્ગ તો અંતિમ પદ કયું છે 5q નો સ્ક્વેર લીધો આપણે. હવે આનો જો 9 નો વર્ગ શું આવે તો 81 81 p નો સ્ક્વેર પ્લસ 5 ના 45 દુ 90 pq વત્તા 5 નો વર્ગ 25q નો સ્ક્વેર. તો આવી ગયો મિત્ર ડાબા બરાબર જવાબ. તો આ કયું આવ્યું જમણી બાજુનો જવાબ. જો ડાબી બાજુનો જવાબ જમણી બાજુ બંને સમાન આવી ગયો તો હા તો લખી શકીએ આપણે શું લખવાનું આથી ડાબા બરાબર જબા સાબિત થાય છે. મિત્રો દાખલામાં ત્રીજો છે કે નાના કૌંસમાં 4/3 m માઇનસ 3/4n કૌંસ પૂરો વર્ગ પ્લસ 2mn બરાબર 16/9 m સ્ક્વેર પ્લસ 9/16 n સ્ક્વેર એટલે કે ડાબી બાજુનું પદ બરાબર જમણી બાજુનું પદ બંને જવાબ સમાન આવે છે કે નથી એ જોવાનું છે. એકદમ સરળ દાખલો છે ખાલી માત્ર જોજો. હવે ભલે છેદમાં આપેલો છે પણ છેદની આપણે બીક રાખવાની જરૂર છે નહીં. જો આ 4/3 છે એના બરાબર શું ધારી લો તમે એ ધારી લો બરાબર માઇનસનો માઇનસ ધારી લીધો આ 3/4 બરાબર બી ધારો વર્ગ કરી દો તો કયો નિયમ લાગુ પડ્યો તો ભાઈ a માઇનસ બી નિત્યસમ નંબર 2 a માઇનસ બી નો સ્ક્વેર શું આવશે એનું સૂત્ર તો a વર્ગ માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર સૂત્ર એનું આવશે. એટલે ડાબી બાજુનું પદ કયું છે તો જો 4/3m માઇનસ 3/4n નો સ્ક્વેર પ્લસ 2mn આ ડાબી બાજુનું પદ છે. હવે આમાં નિયમ કયો લાગ્યો તો a માઇનસ બી સ્ક્વેર લાગ્યો નિત્યસમ નંબર 2 લાગી ગયો એટલે એ પ્રમાણે મૂકી દો. તો જો આમાં શું કરવાનું તો એ શું કે a વર્ગ એટલે પ્રથમ પદ તો પ્રથમ પદ કયું છે તો આ છે તો જો શું મૂકવાનું 4/3 m નો સ્ક્વેર એટલે a વર્ગ આવી ગયો માઇનસ છે એટલે 2ab 2a બરાબર કયું પદ છે જો આવડું આ 4/3m કૌંસ પૂરો કરી દેવાનો 2a b કયું છે તો 3/4 3/4n આવી ગયું વત્તા અંતિમ પદનો અંતિમ પદ એટલે બીજું પદ કયું છે
તો કે 3/4 સ્ક્વેર પ્લસ 2mn. ખ્યાલ આવી ગયો મિત્રો? એકદમ સરળ છે, જરા જોઈ લો ફરી પાછું. તો a વર્ગ માઇનસ 2ab પ્લસ b વર્ગ. a વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ લેવાનો, માઇનસ 2ab, એ 2ab, a એટલે પ્રથમ પદ, b એટલે બીજું પદ, વત્તા b અથવા અંતિમ પદ બીજું પદ, બીજા પદનો વર્ગ લઈએ. તો જો અહીંયા જો 4/3 છે, આ કૌંસનો વર્ગ છે, તો 4નો વર્ગ શું આવે? તો કે 16. 3નો વર્ગ શું આવે? તો કે 9. તો n સ્ક્વેર આવશે. 4 આ વર્ગ છે, આખા કૌંસ લાવવું પડશે. 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, n વર્ગ. હવે માઇનસ, અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો આ પદની અંદર ધ્યાન શું રાખવાનું છે મિત્ર? આ પદમાં તો કે જો આ બધા પદ ગુણાકારમાં, 2 ગુણ્યા આ બધા ગુણાકારમાં છે, એટલે આ અંશ 4માં છે, આ છેદમાં 4. ઉડી જાય કે ન ઉડી જાય? આ 3 અંશમાં છે, આ છેદમાં છે, આ અંશમાં છે. ઉડી કે ઉડી જાય? તો વૈધું શું ત્યાં આવે? વૈધું શું? તો માઇનસ અહીંથી 2 વૈધો, અહીંયા m વૈધો અને અહીંયા n વૈધો, વત્તા આ પદમાં જોઈ લ્યો તો 3/4 n નો સ્ક્વેર છે, એટલે આખા કદનો વર્ગ કરવાનો છે. 3નો વર્ગ શું આવશે? 9. 4નો વર્ગ 16, n અહીંયા m નો સ્ક્વેર છે, અહીંયા m નો સ્ક્વેર, અહીંયા n નો સ્ક્વેર, પ્લસ 2mn. બરાબર છે? તો જો આ જે આ બંને પદ છે સમાન મળ્યા, જો માઇનસ 2mn અને પ્લસ 2mn મળ્યા, સદતે છે ને બંને. તો બંને પદ સમાન છે એટલે બંને પદ ઉડી જાય, માઇનસ પ્લસ માઇનસ ઉડી જાય. તો વૈધું શું હવે મિત્ર અહીંયા? તો કે 16/9 n સ્ક્વેર પ્લસ 9/16 n સ્ક્વેર. આ આપણો વૈધો ડાબી બાજુનો જવાબ. તો જમણી બાજુ પર જવાબ ઈ જ છે, જો છે ને જમણી બાજુ શું છે? તો જો અહીંયા મૂકું કે જમણી બાજુ બરાબર શું જ આપેલું છે? તો કે 16/9 m સ્ક્વેર પ્લસ 9/16 n સ્ક્વેર. જો આ બંને જવાબ તમે સરખાવી દો, સમાન જવાબ સમાન છે, તો કે હા. તો અહીં શું લખાય? તો અહીં લખી શકાય ને ભાઈ કે આથી ડાબા બરાબર જબા સાબિત થાય છે. મિત્રો દાખલો ચોથો છે કે 4pq પ્લસ 3q નો સ્ક્વેર માઇનસ 4pq માઇનસ 3q નો સ્ક્વેર બરાબર 48pq સ્ક્વેર. બરાબર? એટલે કે ડાબા બરાબર જબા. તો આ જે પદ છે એ કયું છે? આટલું ડાબી બાજુનું પદ છે, ડાબી બાજુનું, અને બરાબર પછીનું પદ એટલે જમણી બાજુનું પદ 48pq સ્ક્વેર એટલું જ છે. બરાબર છે? હવે આમાં બે નીતિ લાગુ પડશે. જો પેલા 4pq પ્લસ 3q નો સ્ક્વેર, અહીંયા પ્લસ છે, અહીં કેવું છે? માઇનસ છે. તો અહીંયા શું આવશે? તો અહીંયા a પ્લસ બીના સ્ક્વેર વાળું નિર્દેશન લાગુ પડશે, અને અહીંયા a માઇનસ બીના સ્ક્વેર વાળું લાગુ પડશે. બરાબર છે? હવે નિર્દેશન તમને ખ્યાલ આવી ગયો છે. a પ્લસ બી નો સ્ક્વેર હોય તો a વર્ગ પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર આવશે, અને a માઇનસ બી હોય તો a સ્ક્વેર માઇનસ 2ab આવશે. આટલો ખાલી ધ્યાન રાખજો નિર્દેશન નંબર 1 અને 2માં. તો પેલું આપણે જોઈએ તો અહીંથી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ તો પેલો શું? જો a પ્લસ બી સ્ક્વેર લાગશે, એટલે પહેલાં a બરાબર શું છે? એટલે પ્રથમ પદનો વર્ગ, એટલે 4pq નો સ્ક્વેર પ્લસ 2ab. 2ab એટલે 2, પછી a વાળું પદ કયું લેવાનું? તો 4pq ગુણ્યા b એટલે 3q વત્તા જો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b, b એટલે બીજું પદ કયું છે? તો 3q નો સ્ક્વેર. બરાબર છે? અને આને આપણે શું લઈ લઈએ? કારણ બે પદ છે એટલે આને કાઉન્સ મોટા કાઉન્સમાં લઈ લઈએ. બરાબર? મોટા કાઉન્સમાં. આ માઇનસનો માઇનસ, ફરી પાછું આનું સૂત્ર પણ એને પણ આપણે મોટા કાઉન્સમાં લેવું પડશે. એમાં a માઇનસ બી સ્ક્વેર વાળું સૂત્ર લાગવું પડશે, એટલે કે પ્રથમ પદનો વર્ગ માઇનસ, જો માઇનસ ને માઇનસ મૂકવાનું, 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ ધન આવશે, અંતિમ પદનો વર્ગ, એટલે 3q નો સ્ક્વેર. બરાબર? અહીંયા કોંસ થઈ જાય પૂરો. હવે કોંસમાં આપણે સાદુરૂપ આપી દઈએ મિત્ર, તો 4pq નો વર્ગ એટલે શું આવશે? 4નો વર્ગ શું આવશે? 16. અહીંયા p સ્ક્વેર અને q સ્ક્વેર વત્તા જો 2 ગુણ્યા 4 8, અને 8 તેરી 24,
અહીંયા પી એક જ છે ને ક્યુ 2 છે તો શું આવશે 24p ક્યુ 24p ક્યુ જો ક્યુ 2 છે એટલે ગુણાકારમાં છે ને ક્યુ તો શું ક્યુ સ્ક્વેર આવશે હો જો ગુણાકારમાં છે 2 ગુણ્યા 4p ક્યુ ગુણ્યા 3q એટલે ક્યુ ગુણાકારમાં છે તો ક્યુનો શું આવે સ્ક્વેર આવે વત્તા આ 3 નો વર્ગ 9 ક્યુનો સ્ક્વેર કૌંસ પૂરો માઇનસ પહેલા પદની અંદર 4 નો વર્ગ શું આવશે 16p ક્યુ એટલે 16p સ્ક્વેર ક્યુ સ્ક્વેર આવશે ને અહીંયા માઇનસ 3 ચોક 12 ને 12 દુ 24p ક્યુ સ્ક્વેર આ પદની જેમ જવાબ આવશે એમાં પાત્ર ફરક શું છે પહેલું પદ ધન છે અને અહીં પહેલું પદ કેવું છે માઇનસ છે એટલે એ માઇનસ મૂકી દેવાનું બાકી આન્સર બંને સમાન આવશે અંતિમ પદ ધન તો 9q નો સ્ક્વેર બરાબર હવે મિત્રો આપણે કૌંસ છોડી દઈએ તો 16p સ્ક્વેર ક્યુ સ્ક્વેર વત્તા 24p ક્યુ સ્ક્વેર વત્તા 9q નો સ્ક્વેર જો મિત્રો અહીંયા શું આપેલું છે તો અહીંયા આપેલું તમને માઇનસ આપેલું છે માઇનસ કીધું તું કે કોઈ પણ કૌંસની આગળ નિશાની માઇનસની હોય અને આપણે કૌંસ છોડવું હોય તો શું થાય તો કૌંસની નિશાની બદલે તો 16p સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસનો શું થઈ જશે પ્લસ 24p ક્યુ સ્ક્વેર અહીંયા માઇનસ થઈ જશે ને 9q સ્ક્વેર થઈ ગયો હવે મિત્ર જોઈ લો તમે આ 16p કેવો છે ધન છે આ 16p સ્ક્વેર કેવો છે માઇનસ છે તો ચાલો આ બંને ઉડી ગયા તો ગયા આ 24p ક્યુ સ્ક્વેર ધન છે બરાબર આ 24 ધન છે 24p ક્યુ એટલે 24 ને 24 કેટલા થશે તો કે 48p ક્યુ સ્ક્વેર જો સરળમાં ઘાતાંકનો સરવાળો થશે નહીં બરાબર છે એટલે 24p ક્યુ સ્ક્વેર વત્તા 24p ક્યુ સ્ક્વેર એટલે અચળ પદ 24 ને 24 48 પછી અહીંયા 9q સ્ક્વેર ધન છે અહીંયા 9q સ્ક્વેર માઇનસ છે તો આ પણ ઉડી જશે તો જવાબ શું હોય માત્ર તો કે 48p ક્યુ સ્ક્વેર એ બરાબર કયો જવાબ હતો કે ડાબા બરાબર આપણો જવાબ આવ્યો છે તો મિત્ર આપણું જમણી બાજુનું પદ શું હતું એ લઈ લ્યો શું હતું તો કે 48p ક્યુ સ્ક્વેર છે ને આ પદ તો જો આ ડાબી બાજુનું પદ જમણી બાજુનું પદ બંને સમાન છે બરાબર તો કહી શકાય કે ભાઈ આથી ડાબા બરાબર જબા દાખલા નંબર 5મો છે કે નાના કૌંસમાં a માઇનસ બી બીજા a પ્લસ બી પછી પ્લસ b માઇનસ સી પછી b પ્લસ સી અહીંયા પ્લસ એટલે કે આ જો એક પદ આ બીજું પદ અને ત્રીજું પદ બરાબર છે તો a માઇનસ બી અને a પ્લસ બી નિયમ તમે યાદ કરો કયો નિયમ લાગુ પડશે કયો નિત્યસમ લાગુ પડશે તો કે નિત્યસમ નંબર 3 ખબર છે તમને કીધું તું કે બંને પદના ચલ સમાન છે માત્ર નિશાની એક પદ માઇનસ છે એક પદ ધન હોય તો નિશાની કયો નિયમ નિત્યસમ કયો લાગુ પડશે તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ એક બંને પદના ચલ સમાન છે માત્ર ને માત્ર શું ફરક છે તો એક પદ માઇનસ છે એક પદ ધન છે તો ન્યા નિયમ કયો લાગશે a વર્ગ માઇનસ બી વર્ગ આ નિત્યસમ લાગુ પડે ત્રણેય પદમાં બરાબર 0 બરાબર જમણી બાજુ શું છે 0 છે એટલે એ નિયમ લાગુ પડશે તો હવે અહીંયા જોઈએ તો ભાઈ ડાબી બાજુનું પદ કયું છે જો a માઇનસ બી અને a પ્લસ બી તો શું નિયમ લાગુ પડશે મિત્રો એ ખાસ ધ્યાન રાખજો નિયમ ક્યાં લાગુ પડશે ટૂંકમાં ડાબી બાજુનું પદ મૂકી દે પહેલાં કયું છે a માઇનસ બી બીજા પદમાં a પ્લસ બી ઓકે ત્યાર પછી બીજું પદ અહીંથી પ્લસ કયું છે બી માઇનસ સી અને બી પ્લસ સી બરાબર ત્રીજું પદ કયું છે મિત્ર અહીંયા પ્લસ સી માઇનસ એ અને સી પ્લસ એ આ ડાબી બાજુનું પદ છે ને આપણું તો આપણે એનું સાદુરૂપ આપણે આપતા હોઈએ તો એક પદ ઋણ છે એક પદ ધન છે નિયમ કેવો લાગુ પડશે અહીંયા તો કે a વર્ગ માઇનસ બી વર્ગ લાગુ પડે વત્તા અહીંયા પણ માઇનસ પ્લસ છે બંને બી વર્ગ માઇનસ સી વર્ગ વત્તાના વત્તા અહીંયા સી વર્ગ માઇનસ
એ વર્ગ લાગુ પડ્યો. હવે આનો કોસ છોડી દઈએ આપણે, શું આવશે? કોસ છોડીએ તો એ વર્ગ માઇનસ બી વર્ગ વત્તા શું આવશે મિત્ર? બી વર્ગ માઇનસ સી વર્ગ, બરાબર. અહીંયા પ્લસ સી વર્ગ માઇનસ એ વર્ગ. હવે તમને આમાં ખ્યાલ આવશે, જો બરાબર સમજજો. જો આ એ વર્ગ કેવો છે? ધન છે. આ એ વર્ગ કેવો છે? માઇનસ છે. તો ચાલો આની ગયા બે ઉડી ગયા. ઓકે. આ બી વર્ગ કેવો છે? ઋણ છે. આ બી વર્ગ ધન છે, બરાબર છે. તો આ બંને ઉડી ગયા. આ સી સ્ક્વેર કેવો છે? માઇનસ છે. આ કેવો છે? ધન છે. આ પણ ઉડી જાય. તો આ જવાબ શું આવ્યો તમારો? 0. એટલે કે તમારો ડાબી બાજુનો આન્સર કયો આવ્યો? તો કે ડાબા બરાબર 0 આન્સર આપણો આવ્યો, બરાબર. તો જમણી બાજુનો આન્સર શું હતો? એમાં 0 હતો. તો તમે કહી શકો આથી ડાબા બરાબર જબા. આથી ડાબા બરાબર જબા સાબિત થાય